મારે નથી રહેવું આ ઘરમાં હવે. આ હું કે છો તું? કેમ એમ અચાનક? અચાનક કાંઈ નહીં, મારે આ ઘરમાં નથી રહેવું. અરે પણ કાંઈક તો કારણ હોય ને, અહીંયા નથી રહેવું એના માટે. મમ્મીએ કાંઈ કીધું તને? કાંઈ કીધું હોય તો મને કે, હું વાત કરું એમની સાથે. અરે પણ મને શું કામ ને કોઈ કાંઈ કે, પણ મારે રહેવું જ નથી આ ઘરમાં. કોઈએ કાંઈ કીધું જ નથી તો વાંધો શું છે? અરે મને કાંઈ વાંધો નથી, પણ મને રહેવું નથી એટલે રહેવું જ નથી. અરે પણ કાંઈ વાંધો નહીં, હાલો ન રહેવું હોય તો ભલે વાંધો, પણ તું પછી ક્યાં રહીશ? એક કામ કરો, તમે આજુબાજુમાં કાંઈ પણ ભાડે મકાન ગોતી લ્યો, આપણે ત્યાં ભાડે રહેશું. અરે આપણું પોતાનું મકાન છોડીને આપણે શું કામ ભાડે રહેવા જઈએ? અરે ઈ તો વાંધો છે કે આ તમારું ઘર નથી, આ મમ્મીનું ઘર છે. અરે પણ મારું ઘર છે ઈ તમારું જ ઘર છે ને. અરે મમ્મી, હું ક્યારનો એને સમજાવું છું, પણ ખબર નહીં એના મગજમાં શું હાલે છે. અરે પણ તને અહીંયા કાંઈ વસ્તુની કમી છે? મેં ક્યાં કાંઈ કીધું છે તને? ના ના મમ્મી, તમે તો કાંઈ નથી કીધું, પણ તમે તો મને બહુ સારી રીતના રાખો છો, પણ મને આ ઘરમાં નથી રહેવું. બસ આવું જ કરે છે મમ્મી, ક્યારનું. કાંઈ પ્રોબ્લેમ નથી, કોઈ વસ્તુની કાંઈ કમી નથી, તો 1 કલાકથી આજ તે વસ્તુને પકડી રાખી છે કાંઈ નથી રહેવું. અરે પણ આ બધા માણસો શું કહે કે આ ઘરનું ઘર છે તોય તે તમે ભાડે રહેવા જાશો તો કેવું લાગે? મમ્મી, લોકો જે કે ઈ, પણ હું લગ્ન કરીને હું આની સાથે આવી હતી ને આ ઘર છે તમારા નામે છે, આના નામે નહીં. અરે મનીષા, શું બોલે છો? હા તો કાંઈ વાંધો નહીં, આ મકાન તારા નામે કરી દઉં, પછી તો વાંધો નહીં ને. ના ના મમ્મી, એવું નથી કરવું. આ ઘર તમારા નામે છે અને તમારું જ રહેશે. મારો કહેવાનો મતલબ બીજો હતો. તો આ ઉંમરે તમે મને એકલી મૂકીને વયા જશો ને? ના ના મમ્મી, હું તો તમારી સેવા કરવા જ આવી છું અને હું સેવા કરતી રહીશ. અને એક કામ કરીએ તો અમે અહીંયા રહેશું, બરાબર, પણ અમે ભાડુઆત તરીકે રહેશું. અને એમ પણ ભાવિન તમને ભાડું આપશે ને તો મને એમ થશે કે અમે અહીંયા હકથી રહીએ છીએ. તમે સાંભળો છો ને? જાઓ ભાડું લઈને આવો. અરે હું કહું છું ને, જાઓ ને. અરે રેવા દે ને, ભાડું નથી જોતું મારે. ના ના મમ્મી, ભાડું તો આપશું જ તે, તમે જાઓ. સારું, તને ઠીક લાગે એમ કર. લ્યો મમ્મી, આ 10,000 છે. એવી કાંઈ જરૂર નહોતી, પણ હવે તારી મરજી. બરાબર ને? હવે મને તો એ નથી ખબર પડતી કે તે આ હું કામ કર્યું છે. કેવું લાગતું હશે મમ્મીને? અને પોતાના ઘરમાં કોઈ ભાડું આપે? અરે મેં જે કર્યું છે ને એ બધું બરાબર કર્યું છે. હું બરાબર કર્યું છે કે મને લે. પેલા છે ને ઠંડો મગજ રાખીને પેલા મારી વાત સાંભળો. હા કે. તમને તો ખબર છે ને કે મમ્મીના રિટાયરમેન્ટના 6 મહિના થઈ ગયા અને હજી સુધી એનું પેન્શન નથી ચાલુ. અને દરેક વ્યક્તિનો પોતાનો ખર્ચો હોય છે અને એમની પાસે તો બીજી કોઈ ઇન્કમ જ નથી. તો આપણને નથી ખબર કે એની પાસે કેટલું સેવિંગ છે કે શું છે, એની પાસે પૈસા છે કે નથી, અને એ માંગતાય નથી. તો એ પૈસા ક્યાંથી લાવે? અને છે ને, હું આજે માર્કેટમાં ગઈ ને દવા લેવા માટે, તો એ મેડિકલ વાળા ભાઈએ કીધું કે તમારા મમ્મી દવા લેવા આવ્યા હતા, પણ એની પાસે કદાચ પૈસા ઓછા પડ્યા ને એટલે 2 દવા મૂકતા ગયા છે, તે તમે લઈ જાઓ. વિચાર કરો, એની પાસે દવા લેવાના પૈસા નહોતા. તો મને બહુ ખરાબ લાગ્યું. અને તમે તો પાછા પૈસા આપતા નથી. અરે પણ મેં તો કીધું જ હતું કે તમે જ્યારે જરૂર પડે ત્યારે મને કહેજો, હું આપી દઈશ તમને, પણ ઈ લેતા જ નથી. અરે એટલે તો મેં આ બધું કર્યું. એને લાગે કે આપણા ઝઘડાના લીધે ઈ આપણી પાસેથી પૈસા લે છે એમ. ઈ બાને એને પૈસા તો મળી જાય, ભલે ને હું ખરાબ થઈ જાઉં. અરે સોરી હો, મને માફ કરજે. હું તો ખોટું સમજતો હતો તને.